અને વાત હવે અમદાવાદની, જ્યાં ખોખરા વિસ્તારમાં મારામારી કેસમાં કાર્યવાહી કરવામાં આવી। પોલીસે બંને પક્ષના 7 આરોપીની ધરપકડ કરી। સિગારેટ અને નાસ્તાના પૈસા મુદ્દે માથાકૂટ થઈ હતી। જોતજોતામાં વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી। મોન્ટો નામના શખ્સને મિત્રો સાથે માથાકૂટનો બનાવ બન્યો હતો। તો પોલીસની હાજરીમાં મહિલા પર પણ હુમલા મુદ્દે એસીપીએ નિવેદન આપતા કહ્યું, 112 કંટ્રોલ રૂમમાં કોલ આવતા પીસીઆર વાન તાત્કાલિક મોકલવામાં આવી હતી। એક પોલીસ કર્મચારી આરોપીને પકડી રહ્યા હતા, બીજા પોલીસ કર્મચારી ભીડ કંટ્રોલ કરી રહ્યા હતા। તે સમયે એક આરોપીએ મહિલા ઉપર હુમલો કર્યો હતો। એ દરમિયાન તેમાંથી પીસીઆરમાંથી 2 જણા ઉતરીને આમાંથી એક જે મુખ્ય આરોપી છે મોન્ટુને લોકોએ પકડીને ગાડીમાં બેસાડેલો હતો। એ સિવાય અન્ય પણ પબ્લિક હતી। એ દરમિયાન જે એક પોલીસવાળો છે પીસીઆરની બહાર જે મોન્ટુને અંદર બેસાડ્યો હતો એટલે ત્યાં આગળ ઊભેલો હતો અને અન્ય 2 જણા હતા એ લોકો બીજી પબ્લિક હતી, વધારે ભેગી એ લોકોને દૂર કરતા હતા અને બીજી ગાડી બોલાવતા હતા। એ દરમિયાન અન્ય એક આરોપીએ આવીને જે મહિલા જોડે માથાકૂટ કરેલી હતી અને એ બાબતમાં કોણ પીસીઆરમાં હતા, કેટલા માણસો હતા